વેલકમ દોસ્તો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ તો ભાવનગર રોજે રોજને મોજે મોજ આપણે આવી ગયા હતા સુરત હોટલે. પાણીની બોટલ ભરી લીધી છે, ચા પાણી પી લીધા. જમવું તો લીધું હતું, ઘરે પણ દોસ્તાર મળી ગયા હતા એટલે ચા પાણી પી લીધા છે. હવે નીકળીએ. તો આપણે હવે જઈએ છીએ લિગ્નાઇટ કરવા માટે કોલસાની માઇન્સમાં. પહેલા નંબરની ગેટ એન્ટ્રી કરીને આવી ગયા છે. હવે બીજો ગેટ છે, આપણે ચક્કર મારવાનો છે રાઉન્ડ. આપણને કોલસાનો ઢગલો જ છે બહાર કાઢેલો. આપણા બનેવી આવ્યા હાલ આવી ગયા. આવું છું હમણાં ભરીને. હા, ચક્કર આ રીતના મારવાના છે. આ બધું નવું થઈ ગયું. આપણે 2-3 મહિના પછી આવ્યા માહિસમાં પાછા. અહીંયા આવવાનું છે પાછું, અહીંયા એન્ટ્રી કરાવવા. આવી ચકડામાં આટા માર્યા કરવાના આપણે. પહેલાં કરતાં ઘણું સારું થઈ ગયું છે. બધા રસ્તા બી બધા નવા કરી નાખ્યા છે. આવો એક વખત ભાવનગરની ખાણમાં મુલાકાત લેવા. ભાઈ રોજે રોજને મોજે મોજ રાતે કાંઈ ન ઘટાય. ભાવનગર તગડી માઇન્સ લિગ્નાઇટ. તો અમારા બધા કટારાવાળા ભાઈઓ જાય જ છે ભરવા, લોડિંગ કરવા માટે. 10 ટાયર છે, 16 ટાયર છે, બધા જાય જ છે લોડિંગ કરવા માટે. આ સામે ગેટ દેખાય ને એન્ટ્રી કરાવવાની છે આપણે. ગાડી વળી ડમ્પરની બાજુમાં એન્ટ્રી કરાવવાની. જો મિત્રો આપણે 3જા નંબરની ગેટે આવી ગયા છે, જ્યાં કાંટો થાય અને સામો કાંટો દેખાય એ લોડિંગનો છે ને ખાલી ગાડી. હા, તમે બધું કોલસાનો ઢગલો જ મારી દીધો બહાર કાઢીને માહિતીમાંથી જોઈ શકો છો. એન્ટ્રી કરે બધા. જો ટોકન આપણે ટોકનની આપણે એન્ટ્રી કરાવવાની છે. બધા નીચે દેખાય માઇન છે. આપણે જવાનું સીધું ઉપરથી જ ભરવાનો માલ. માઇન્સનો રસ્તો છે, આપણે ઉપરથી જ ભરવાનું છે રોડ. ત્યાં આપણે એન્ટ્રી કરાવી. ફરીને સામે આપણે જવાનું છે લોડિંગ માટે. આપણે બી આવી ગયા છે લોડિંગ માટે. વારામાં પૂરી જવાનું છે. આપણે અહીંયા વારામાં ઉભો રહી ગયા. આપ જોઈ શકો છો પહાડ છે કોલસાનો. બધી ગાડીઓ ભરાઈ રહી છે. આપણે પણ વારામાં ઉભા છીએ. આપણી પાસે બધી ગાડી છે. જોઈ શકો છો બંને બાજુ જીસીબી ચાલુ છે. આવો એક વખત કોલસાની ખાણમાં ભાવનગર મુલાકાત માઇન્સમાં. આપણે આવી ગયા છો. મોટો સુપર પહાડ.
કરવાની, પછી છેલ્લી ગેટ હજી એન્ટ્રી બાકી છે. હવે આપણે જવાનું છે 4 નંબરની ગેટે, જ્યાં છેલ્લી ગેટ છે એની એન્ટ્રી કરો એટલે સીધી બહાર નીકળી આઉટ થઈ જાય આપણી ગાડી સીધી નો સ્ટોપ. હાથ થઈ ગયા ભાઈ કાળા કાળા. હા ધૂળને ડમરી ઉડેડતા જાય છે. રોડે કાળો કાળો થઈ ગયો બધું. બ્લેક ડાયમંડ. છેલ્લો ગેટ આવી ગયો આપણે, જીએમડીસીનો છેલ્લા નંબરનો ગેટ. ગુડ મોર્નિંગ દોસ્તો, આપણે પહોંચી ગયા છે ભાઈ મોરબી. સવાર પડી ગઈ આપણે મોરબી પર. રાતે આપણે બ્લોગ શૂટ કર્યો નહોતો, તો અત્યારથી મારો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. બધાને ગુડ મોર્નિંગ, સવારની સુપ્રભાત બધાને. હો મિત્રોને રોજે રોજને મોજે મોજ. ડેમ આવી ગયો ભાઈ મોરબી. ફાઇનલ આપણે મોરબી પહોંચી ગયા છે. બધી ગાડીઓ સાથે પડી છે. 1 2 3 ગાડીઓ પડી છે. 9-10 વાગે આ લોકો બધા આવશે, એ ખાલી કરી નાખશે ગાડીઓ. આવી હાલત ન થાય, આવી હાલત થાય. જો કાળા કોલટામાં કાળા મામો ભાણ્યો છે આમાં. ખાલી થઈ ગાડી. આપણે બેહાડ્યા પૂરનો થઈ ગયો મોરબીની અંદર. ખાલી કરવા મોટો મશીન જોરદાર આવી ગયો. ફટાફટ ખાલી થઈ જાય. બી થઈ ગઈ. હવે આપણે લગાવીએ દોસ્તો. ગાડી ખાલી કરી નીકળી ગયા છે. તો અહીંયાથી આપણે જવાનું છે હોટલે, ત્યાં રોકાવાનું છે. રવિવાર છે, સન્ડે હોલિડે. જો ગાડી ભરાઈ જાય, ન ભરાય તો આરામ કરશું. કાલે જ કરશું સોમવારે, કારણ કે અહીંયા ગાડી બી ફૂલ છે. આવી ગયા આપણે હોટલે. નીકળી ગયા છે હોટલે જવા માટે. વ્યવસ્થિત હોટલે ત્યાં સુઈ જવાનું છે. ત્યાં પ્રોગ્રામ હતો ફરવાનું છે. ફૂલ ખટારા 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 ખટારા. બધા મોટા મોટા ટેલર જ છે. લોડિંગ માટે અત્યારે જે આપણે જવાનું છે મોરબીથી ટંકારા, જે રાજકોટ રોડ ઉપરનું ગામ છે, ત્યાં આપણે જવાનું છે લોડિંગ માટે. તો કે લોડિંગ તો સવારે થશે. આગળ આપણે ગાડી હાલી રહી છે. બ્રિજ આવી ગયો મોરબીનો ભાઈ. મચ્છો નદીનો બ્રિજ હો ભાઈ. તમે ક્રાઉડ જોઈ શકો છો, કેટલું ક્રાઉડ છે. અમેઝિંગ. ઘોડા ગાડી બી આવે નજારો જોરદાર. કેટલું ક્રાઉડ છે, ફૂલ ક્રાઉડ મોરબી હો ભાઈ. બાજુમાં તમને દેખાડીએ રેલગાડી હાલી છે. માટે કરવું બરોબર.
ફાઇનલી આપણે જે મોરબી રાજકોટ હાઈવે પર છે ત્યાં પહોંચી ગયા છે. હવે આપણે સફર જારી રાખવાનું. હવે અહીંથી આપણે 20 કિલોમીટર જેવું છે ટંકાણા, જ્યાં આપણે કહેવાય સોનાળા ચોકડી. મળીએ હવે સવારે. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રોજે રોજ મોજે મોજ. ઈસુભાઈ જો ભાઈ ત્યાં મોરબીમાં આપણી ગાડી હવે થોડીક બાકી છે. ગાડી બેક થઈ ગઈ. નીકળી ગયા છે ગોઈંગ ટુ હોમ. ઘર બાજુ હો ભાઈ. હોટલ બાપા સીતારામે જમી કરીને કમ્પ્લીટ થઈ ગયા આપણે. આપણી પડી છે જાતે. તો જોયેલા મિત્રો હવે આપણે રાજકોટ સિટી પાર કરી લીધું છે. આપણે પકડી ગયો ભાવનગર રોડ. જોયેલા મિત્રો આજી ડેમનો નજારો પવન એક નંબર છે. આજી ડેમ એક ત્યાંનો સમુદ્ર જેવું તમને લાગે. ફીલ કરો ત્યાં જુઓ છે પાણી પાણી પાણી. ખાલી બાલી કંઈ નીકળી ગયા. સિહોર પહોંચી ગયા છે. અત્યારે આપણે સામે દેખાય ત્યાં ડુંગર પર શિવરી માતાનું મંદિર છે. શિવોરની બસ સ્ટેન્ડ આવી ભાઈ. બસ સ્ટેન્ડ આ સાથે આજનો વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાવનગર મળીએ આવતા વિડીયોમાં.